अरे वाह भाभी, આજે તો કઈ મસ્ત તૈયાર થયા છો ને। સजना હે મુझे સजना કે લીએ। હવે ચૂપ બેસ ને ચીબાવલી। હવે તમારે એરપોર્ટ નથી જવાનું? ભાઈ આવીને ત્યાં ઊભા રહેશે। હજી જો અહીંથી તમે જાશો તો કલાક થશે। જાઓ જલ્દી, ભાઈને આવવાનો ટાઈમ થઈ ગયો છે। હા જાવ જ છું બાપા। ભાભી ભાઈના વિરહમાં અડધા થઈ ગયા હતા, આજ તો પાછા ગલગોટા જેવા થઈ ગયા। લ્યો હું વયો જાઉં વિદેશ। પછી હું તમને જવા દઈશ એમ? એ તો ભાઈ એકલા ગયા ને ભાભીએ જવા દીધા। ભાભી અહીંયા રહ્યા ને આપણે જવાનું થશે ને તો આપણે બંને જઈશું, સમજ્યા? હાલ તો હું નાસ્તો બાસ્તો કરી લઉં પછી જાઉં। કેટલી વાર કીધું છે, બહાર જાય ત્યારે ને ખાવાનું નામ નહીં લેવાનું। ચાલો હવે નાસ્તો તૈયાર જ છે। આ કિશનભાઈ લેવા ગયા છે એરપોર્ટ પર, હમણાં જ માધવ આવી જશે। અરે માધવ, આવી ગયા તમે? કેમ મને પહેલી વાર જ જોતી હોય એવું રિએક્ટ કરે છે? ના, ઘણા ટાઈમે જોયા ને એટલે। કેમ છે તમને? મને સારું છે હો, તું આઘી ઊભી રહે। હું અહીંયા ખરેખર ઘરે જ આવ્યો છું, એટલે એટલો બધો હરખ સારો ન કહેવાય। કેમ હરખ ન હોય? 2 વર્ષે તમે ઘરે આવ્યા। ગણતરી સારી છે તારી। એ તો જે અલગ રહેતા હોય ને એને જ ખબર હોય। તમારે શું, તમારે તો સમય જ નહોતો તમારી પાસે વાત કરવા માટે। ગમે ત્યારે ફોન કરીએ ત્યારે કામમાં છું કર્યા કરતા હતા। એ ફરિયાદ શું કામ કરે છે? આવતાની સાથે ફરિયાદ? કેવું લાગે મને? ત્યાં હું ખરેખર કામમાં હતો ને એટલે જ વાત નહોતો કરી શકતો। સારું, હવે અહીંયા તો એવું નહીં થાય ને? આપણે સાથે રહીશું, સાથે ફરશું, સાથે બહાર જાશું। શું કરે છે? મારો હાથ બાત ન પકડતું। બધા કોઈ આવશે તો જોશે, કેવું લાગે? ખરાબ? હું ક્યાં કઈ ખોટું કરું છું? અરે વિચાર કર ને, આપણે ઘરમાં મોટા છીએ, આપણે મર્યાદામાં રહેવું પડે। મેં તમને બહુ મિસ કર્યા। સારું કહેવાય, હું પણ બધાને મિસ કરતો હતો। મમ્મી ક્યાં છે? મમ્મી મંદિરે ગયા છે તમારી માટે પ્રાર્થના કરવા કે એમ કેમ ઘરે પહોંચી જાવ તમે એમ। તું ન ગઈ પ્રાર્થના કરવા માટે? ના, હું તમારી રાહ જોતી હતી ઘરે। આમ ઉભા ઉભા જ વાત કર્યા કરશું કે મને બેસવા જ દઈશ? ના, તમે થાકી ગયા છો, બેસો। તમારા માટે શું નાસ્તો બનાવું? મેં તો આચર કુચર ખાઈને થાકી ગયા છો ને? પેલા તું ચા બનાવ। સારું। જા હવે, મને જોયા જ કરીશ, કોઈ દી જોયો ન હોય એમ। જા ચા બનાવ। ભાભી શું કરો છો? કાંઈ ને, રસોઈની તૈયારી કરું, પણ હજી તારા ભાઈ તો સૂતા છે, તો હવે એ ઉઠે પછી એને પૂછું, પછી ખબર પડે ને કે શું બનાવું। અરે એમાં શું ભાભી, એને જે ભાવતું એ જ બનાવી નાખો ને। ત્યાં તો એ બહારનું ખાઈ ખાઈને થાકી ગયા છે ને, આજે તમારા હાથનું જમવાનું મળશે એને। પણ 2 વર્ષ 4 મહિના અને 18 દિવસ મારાથી જુદા રહ્યા છે, પસંદ બદલી ગઈ હોય કે નહીં? શું વાત કરો છો? આ ખાવાની પસંદ થોડી બદલાય। ભાભી, કઈ થયું છે તમને? ના, નહીં તો મને કેમ એવું લાગે છે? એ તો હું તારા ભાઈને જોઈને વિચારું છું કેટલા બદલાઈ ગયા છે। આઈ મીન એને બોલવાનું, પહેરવાનું, બધું બોલી ચાલી કેટલું બદલાઈ ગયું છે નહીં? પેલા હતા ત્યારે આપણા જેવા હતા, હવે તો ખરેખર એવું જ લાગે છે કે આ વિદેશમાં રહીને આવ્યા છે। ભાભી, ભાઈ આવવાના હતા એટલે તમે એટલા ખુશ હતા, એટલા હરખમાં હતા કે વાત પૂછોમાં, અને અત્યારે તમને મોઢા ઉપર જરાય હરખ દેખાતો નથી। તો શું થયું છે તમને? કાંઈ થયું નથી મને। અરે ભાઈના આવવાથી તમારે વધારે ખુશ થવું જોઈએ। હું ખુશ જ છું, હું બહુ ખુશ છું। હું તારા ભાઈના જાગવાની રાહ જોઉં છું, પછી એને એક વાત કહી દેવાની છે કે એને ફોનમાં નથી કહી શકી ને, એ બધી વાતો મેં સંઘરીને રાખી છે એને કહેવા માટે। સારું, તો પછી તમે ક્યાંક ફરી આવો 2 જણા। આજે થાય ક્યાં છે એને ક્યાં કેવું? 2-4 દિવસ થાય ને પછી કેશું ફરવા જાશું આપણે બધા એક સાથે। એનું નક્કી થોડું હોય ભાભી કેટલા દિવસ રોકાય। કહેશે કે 2 મહિના રહેવું છે, પછી 2 દિવસમાં નીકળી જાય। એવું ન બોલતું। 2 દિવસમાં હું નહીં જવા દઉં, ખબર છે? એના વગર મેં કેટલા દિવસો કાઢ્યા છે। 2-4 મહિના તો હું જવા જ નહીં। 2-4 મહિના? અરે ત્યાં તો પછી કામ કોણ કરશે? કામ ત્યાં આટલું બધું હતું તો આપણી સાથે વાત પણ નહોતા કરતા પૂરી ફોનમાં, અને એ 2-4 મહિના રોકાય? મને તો એમ થાય છે કે હવે જો વિદેશમાં મળે છે એ બધું આપણા ઇન્ડિયામાં પણ મળે છે, એવી જોબ, એવી સેલેરી,
તો પછી ત્યાં એને શું કામ હશે? કેમ ખબર? એ તો બધી ભાઈને જ ખબર હોય. તમે જાઓ, હું રસોડાનું કામ બધું પૂરું કરી નાખું. તું છે ને શાક બાકી રાખજે, હું એને પૂછીને પછી બનાવીશ એને શેનું ખાવું છે એમ. સારું ભાભી, ચાલો ચાલો રસોઈ બનાવવા માંડું હવે ફટાફટ. મમ્મી, તમે મંદિરે પ્રાર્થના કરવા ગયા હતા ને, તો તમારા મોટા દીકરાને કહેજો કે કઈક નાના દીકરા હામું જોવે. એટલે તમારી સાથે આપણું કઈક ગોઠવો ને મોટા ભાઈ. એન્જિનિયરિંગ તો ન ફાવે, પણ બીજું કઈક કામ હોય તો કરશું આપણે. હા, શું બોલે છે તું? જો ને મમ્મી, ક્યારનો મારું માથું ખાઈ ગયું છે. મોટા ભાઈ સાથે મારે ઓસ્ટ્રેલિયા જવું છે, તો એ વાત કેમ ન કરી શકાય? કરી શકાય, પણ હમણાં તારે ત્યાં જરૂર નથી, તારી જરૂર અહીંયા છે પરિવાર સાથે. તો તારે અહીંયા પરિવાર સાથે રહેવું પડે કે નહીં? એકદમ સાચું કીધું મોટાએ. નાનકા તું ને બે ભાઈ ત્યાં જતા રહ્યો તો પછી અહીંયા શું થાય અમારું? હા, મારે એક ઇમ્પોર્ટન્ટ વાત કરવી છે મમ્મી સાથે. કરી લઉં? હા, કરી લ્યો ને. જુઓ મમ્મી, હું અહીંયા આવ્યો છું તો એક કામથી જ આવ્યો છું. ત્યાં હું જોબ કરતો હતો, પણ હવે છે ને મારી ઈચ્છા ત્યાં જોબ કરવાની નથી. તો મારો એક ફ્રેન્ડ છે, ત્યાં અમે પાર્ટનરશિપમાં બિઝનેસ કરવાનું વિચારીએ છીએ. જો તો બિઝનેસ શરૂ કરવો છે તો મને ન લઈ જવાય? અરે ભાઈ, બિઝનેસ હજી શરૂ કરવાનો છે, સ્ટાર્ટ કરશું, પછી આગળ વધશે બિઝનેસ, પછી તને તેડાવશું. તો થોડા પૈસા માટે હું અહીંયા આવ્યો છું. જો પાર્ટનરશિપમાં એ પૈસા રોકે, હું પૈસા રોકું, તો બધું સેટલમેન્ટ થઈ જાય ને, તો હું ત્યાં નવો બિઝનેસ સ્ટાર્ટ કરી શકું. બેટા, તારે રૂપિયા જોવે છે, પણ આટલા રૂપિયા તો ત્યાં કેવી રીતે થાય મારી આગળ? થઈ શકે છે મમ્મી. આપણું આટલું મોટું ઘર છે, દેશમાં જમીન છે, અને બીજું બધા પાસે થોડી થોડી સેવિંગ હશે. અરે ભાઈ, અમે તો એમ વિચારતા હતા કે તમે ઓસ્ટ્રેલિયાથી અહીંયા આવશો તો અમારી માટે કંઈક લેતા આવશો. તમે તો અહીંયાથી બધું લઈ જવાની વાત કરો છો. લઈ નથી જતો ભાઈ. વિચાર કર કે હું ત્યાં અત્યારે 4 થી 5 લાખ કમાઉં છું, તો બિઝનેસ શરૂ કરું તો 10 લાખ સુધી પણ પહોંચે. તો એમાંથી કાંઈ ન વધ્યું ભાઈ? વધ્યું ને. મારી બચત તો હું ઇન્વેસ્ટ કરવાનો જ છું, પણ પાછું વધારાનું ઇન્વેસ્ટ કરવું પડે ને થોડા રૂપિયા. તો મમ્મી, એવું ન થઈ શકે કે ભાઈ હજી 2 વર્ષ ત્યાં નોકરી કરે અને બચત કરી લે અને પછી ધંધો સ્ટાર્ટ કરે? તો એવું ન થઈ શકે. મારો પાર્ટનર થોડી રાહ જોવાનો છે. એને હું ના પાડું તો એ બીજો ગોતી લે. પણ લોન ન મળે ત્યાં. હું ત્યાંનો નથી તો મને લોન મળે. કાંઈ નહીં, તું ચિંતા ન કર. જો તારો બિઝનેસ આગળ વધતો હોય તો કાંઈક પછી વિચારીએ આપણે. થેન્ક યુ મમ્મી. માધવ, તમે એટલો સમય ત્યાં રહ્યા તો મારી યાદ નહોતી આવતી તમને? અરે આવતી જ હોય ને, કેવા ગાંડા જેવા સવાલ કરે છે. તો પછી તમે કેમ ફોન નહોતા કરતા, કોઈ વાતનો જવાબ નહોતા આપતા? હું આખો દિવસ રાહ જોઈને થાકી જાઉં તોય તમે ફોન નહોતા કરતા. એવું તો શું કામ કરતા હતા ત્યાં? કામ મતલબ જોબ કરું છું ત્યાં, અને એ લોકો મને એટલું ફ્રી નથી રાખતા કે હું તારી સાથે વાત કરી શકું. અને ત્યાં ફોન કરવો અલાઉડ પણ નથી. ફ્રી થઈને ઘરે આવું, ત્યાં ઘણું બધું કામ હોય, ત્યાં તો કોઈ છે નહીં રસોઈ તૈયાર રાખે, જાતે કરવું પડે ને બધું. એટલે જ મેં નક્કી કર્યું છે કે હવે તમારે હાથે નહીં કરવું પડે. એટલે મેં ને મારી દેરાણી માધવીએ નક્કી કર્યું છે કે તમારે હવે છે ને એકલા નહીં જવાનું, હું તમારી સાથે આવીશ. હું ઘર સંભાળીશ અને તમે છે ને બિઝનેસ સંભાળજો તમારો. એક મિનિટ, તે વિચારી લીધું, નક્કી કરી નાખ્યું મને પૂછ્યા વગર? હા, આટલું એડવાન્સ થવાની કોઈ જરૂર નથી. અને સમજવાની કોશિશ કર કે ત્યાં હું તને લઈ જઈ શકું ને એવું કોઈ શક્યતા નથી હમણાં. હજી હું ત્યાં વિચારું છું મારો બિઝનેસ કરું, સ્ટાર્ટ કરું, પછી ત્યાં હું બરાબર સેટ થઈ જાઉં, પછી તને લઈ જઈશ એવું વિચાર્યું છે મેં. અત્યારે મારી સાથે તો તું ન આવી શકે. પણ તમને તો કંપની વાળાએ મકાન આપ્યું છે ને, ત્યાં તમે એકલા જ રહો છો, તો હું રહું એમાં શું વાંધો? તો શું છે, ખર્ચો વધે ને 2 જણાનો. સમજ પડે છે? હું જોબ છોડી દેવાનું છું, બિઝનેસ સ્ટાર્ટ કરવાનું છું, એટલે મારે રહેવાના ક્યાંય ઠેકાણા નથી. તો એવું કરજો, તમે અહીંયા 6 મહિના રોકાજો. આપણે 2 વર્ષમાં જે જિંદગી નથી જીવી શક્યા ને એ આ 6 મહિનામાં આપણે જીવી લેશું. આટલો બધો સમય છે નહીં મારી પાસે. હું જલ્દી અહીંયાથી જવા માંગુ છું. તમે બિઝનેસ ચાલુ કરવાના છો ને, નોકરી કામ પણ છોડી દેવાના છો,
નોકરી છોડી અહીંયા થોડા દિવસ રહ્યો, પછી જઈને બિઝનેસ શરૂ કરજો. અત્યારે તું આવી રીતના વાત કરે ને એ જ ખોટું છે. આપણી પાસે હજી સમય છે. હું ભોળી હોઈ શકું, નાદાન હોઈ શકું, પણ બુદ્ધિ વગરની તો નહીં. તમારી બધી વાતોના જવાબ કેમ આજે અલગ આવે છે? તમારા મનમાં કઈ ચાલી રહ્યું છે? તું હવે મારું મન વાંચી લઈશ. અરે હું તો તારણ કાઢું છું. આરામ કર. આરામની જરૂર છે તારે. હા, સાચી જ. શું વિચારે છે માધવી? એ જ વિચારું છું કે ભાઈ આવ્યા પછી ભાભી તો સાવ મૂડલેસ થઈ ગયા છે ને ભાઈ તો ભાભીને સમય જ નથી દેતા, સરખું બોલતા નથી, કાંઈ ટાઈમ સ્પેન્ડ નથી કરતા, ફરવા નથી લઈ જતા, કોઈ જાતની કઈ વાત નહીં. આટલા સમય પછી આવ્યા છે તો ઘરે તો કોઈ ધ્યાન જ નથી આપતા. બહાર ફરવા વયા જાય છે એકલા એકલા, પોતાના મિત્રોને મળવા વગેરે વગેરે. એ મમ્મી સાથે વાત થઈ, એ એના કામથી આવ્યા છે. જે કામથી આવ્યા છે એ કામ તો પતાવવાનું કે નહીં? ઘરે આવ્યા છે, પત્નીની પાસે છે, તો થોડોક સમય તો આપવો જોઈએ કે નહીં? એ કામ માટે આવ્યા છે તો કામની સાથે સાથે ભાભીને થોડા લઈ જાય સાથે? આખો દિવસની વાત નથી, રાત્રે તો ઘરે આવે કે નહીં, ત્યારે તો પત્નીને સમય આપવો જોઈએ કે નહીં? ત્યારે પણ નથી સમય આપતા અને પોતાના ફ્રેન્ડ સાથે વાતોના ગપાટા માર્યા કરે છે ફોનમાં. ભાભીને સીધા મોઢે જવાબ પણ નથી આપતા. આવું તો ના કરવું જોઈએ ને ભાઈને. આવી બધી તો મને નહોતી ખબર. હા, મેં તો તને એટલે જ કીધું તું ને કે હમણાં તું ભાભી પાસે કોઈ કામ કરાવતી નહીં. હમણાં એ બેયને વાતચીત કરવા દે, સાથે ફરવા દે, એવું બધું કીધું તું ને. બધા ઘરના કામ તું કરી લાગજે, એને ફ્રી રાખજે. ફ્રીનો તો કોઈ મતલબ જ નથી રહેતો. ભાઈ તો બધા કામથી બહાર જતા રહે છે. કામથી તો કાંઈ બહાર નથી જતા, બાના બનાવીને જતા રહે છે. એટલે તારું કહેવાનું એવું થાય છે કે ભાઈને હવે ભાભી નથી ગમતા એવું? હા, કહી શકાય. ભાભી કેટલા ઉદાસ હોય છે તમને ખબર છે? તો પછી તું ભાભી સાથે વાત કર ને. એક કામ કરીએ તો, ભાઈ આ વખતે જાય ને તો ભાભીને આપણે સાથે મોકલી દઈએ, તો એકબીજા સાથે રહેશે તો આ દુરિયા બધી વહી જશે. પણ એવું પોસિબલ છે ખરું? કેમ નહીં? પાસપોર્ટ નીકળી જાય, વિઝા મૂકી દેવાના, પછી શું છે? કાંઈ નહીં, તો આ વખતે હું ભાઈને વાત કરું કે ભાઈ તમે ઘણા સમય એકલા રહ્યા, ત્યાં સેટઅપ થતું જાય છે, તો હવે તમે ભાભીને પણ સાથે લઈ જાઓ. હા, વાત કરવાની કોશિશ કરી જુઓ અને પૂછો એમને કે આ બધું શું છે. ત્યાં કદાચ હજી બધું સેટઅપ ન થયું હોય અને ભાભી હેરાન થાય એટલે પણ ન લઈ જતા હોય. પતિની સાથે બટકું રોટલો હોય ને તોય થઈ રહે. ભાઈ સાથે વાત કરી લઉં પછી જોઈએ. મમ્મીજી તમને બોલાવી? હા બેટા, તારું કામ હતું મારે. હા બોલો ને મમ્મી. તમને કઈ માધવે વાત કરી? કઈ વાત મમ્મી? એ જ કે એને હવે ત્યાં નોકરી નથી કરવી, કોઈ મોટો બિઝનેસ કરવો છે એમ. હા, એવી તો કઈક વાત તો કરતા હતા. એ એમ કેતો તો ગામની જમીન છે, અહીંયાનું મકાન છે, અહીંયા બધી જે મિલકત છે એ બધી આપણે બિઝનેસમાં નાખી દઈએ. વાત એમ છે વહુ કે એના ભાગનું જે છે માધવના ભાગનું હું એને વેચીને આપી દઉં, પણ પછી કિશનના ભાગનું તો હું એને ના આપી શકું ને. તો પણ મમ્મી એવું કરવાનું જ શું છે? એના ભાગનું પણ એને શું કામ આપવું જોઈએ? ત્યાં લોકો કેવી રીતે રહે છે, કેવી રીતે વર્તન કરે છે, આપણને શું ખબર પડે? એ તો સાચું, પણ હવે એ એમ કહે છે કે નોકરી કરતા ત્યાં ધંધામાં સારું પ્રોફિટ છે, તમે પણ ત્યાં જવા માંગતા હો તો જતા રહ્યો ને. ના પાડી. મેં એને કીધું તમે બિઝનેસ કરજો, હું ઘર સંભાળીશ, તો મને કહે કે કઈ નક્કી નથી મારું. એ વાત પણ સાચી, કઈ નક્કી જ નથી તો આમાં કરી શું શકાય? હવે મારે જ કઈક કરવું પડશે. તમને લઈ જવાનું ના પાડે છે ને આ બિઝનેસ કરવો છે, તો તમને નહીં લઈ જવાનું કારણ કઈ કહ્યું તમને? ના, ખાલી એમ જ કીધું છે કે રહેવા માટે કોઈ જગ્યા ફિક્સ નથી એટલે ના પાડી. હવે તમે એમ કહો છો કઈ વેચવાની જરૂર નથી, તો હવે હું શું કરું? કઈ સમજાતું નથી. કરવાનું શું હોય? તમારા દીકરાઓ બે સમજદાર છે, એને બેસાડીને વાત કરી જો. બિઝનેસ કરવો હોય તો અહીંયા પણ થઈ શકે ને. અહીંયા પોતાનું ફેમિલી છે, પોતાનો ભાઈ છે નાનો, બિઝનેસમાં સપોર્ટ કરે એવો, અને આ ધરતીથી આપણે વાકેફ છીએ તો અહીંયા જ કરાય ને. અને નાની મોટી મુસીબત આવે તો આપણે સાથે મળીને લડી પણ શકીએ ને. વાત તો તમારી સાચી છે, કાંઈ વાંધો નહીં, જોઈએ. आई एम सॉरी, मैं जल्दी आ रहा हूँ ना.
मेरी बात सुनो तुम, बोलने तो दो मुझे। अरे सुनो तो सही, मैं फंस गया हूँ यहाँ पर। जल्दी काम निपटा के मैं आ रहा हूँ ना। देखो ऐसा कुछ नहीं है, मैं बोल रहा हूँ ना। તું અહીંયા શું કરે છે? કોણ હતું ભાઈ? કોઈ નહીં, મારો બિઝનેસ પાર્ટનર હતો. છોકરીનો અવાજ આવતો હતો ને? તમારો બિઝનેસ પાર્ટનર છોકરી છે? તમારા ફોનમાંથી અવાજ સીધો બહાર આવતો હતો. ખોટો અંદાજ નહીં લગાવવાનો, બધી જ ખબર પડે છે મને. હું એમ કહેતો હતો તમે હવે ઓસ્ટ્રેલિયા વયા જાવ છો, આવો છો, વયા જાવ છો, પણ તમને ખબર છે ને તમારા લગ્ન થઈ ગયા છે. તમે અહીંયા આવ્યા પછી ભાભી હારે 2 કલાક બેઠા નથી. કોણે કીધું? નિરાતે બેસીને મેં બધી જ વાત કરી છે. હું ત્યાં બિઝનેસ સેટ કરીશ, પછી રહેવાની વ્યવસ્થા કરીશ, પછી તને તાર ભાભીને બધાને ત્યાં તેડાઈ લઈશ. કેટલાક વર્ષ હોય પછી? આ છેલ્લા 3-4 વર્ષથી તમે આમ જ કહો છો. આ છેલ્લી વાર એકવાર હવે મને જવા દો. આ વખતે જઈશ ને આરામથી બધું સેટ કરી લઈશ, પછી કોઈ ટેન્શન નહીં રહે. અમારે કોઈને નથી આવું, ખાલી ભાભીને લઈ જાવ ને તોય ઘણું સારું છે. એક ભાભી આનંદમાં આવી જાય ને એટલે આખું ઘર આનંદમાં આવી જાય. બધું જ થઈ રહેશે, થોડો સમય લાગશે. સમયને થોડો નજીક કરો, પછી વીતેલી પળો વીતી જશે, પૈસા જ રહેશે, બીજું કાંઈ હાથમાં નહીં આવે. સારું ચાલો. હલો ડોલી? જો કોણ છે ડોલી? ડોલી કીધું મેં? હા ડોલી કીધું. સાચું બોલો, છોકરી જ છે. કોણ છે? ના ભાઈ ના, એવું કાંઈ નથી. જા તું. સારું, અહીંયા વાત પણ નહીં કરવા દે. હું કરું તને ફોન હમણાં. ખમ બોલ ને, શું કેવું છે તારે? શું વિચાર્યું પછી તમે? જો માધવ, બધાની સાથે વાત થઈ, બધાની સાથે વિચાર વિમર્શ કર્યો, અને બધાનું કેવું એમ છે કે તારા બિઝનેસ માટે આ બધું વેચીને પૈસા નહીં દેવાય. કેવી વાત કરો છો? કિશનને વાંધો નથી અને તમે આવી વાત કરો છો? કિશનને પણ વાંધો છે, વહુને પણ વાંધો છે, અને માધવી વહુને પણ વાંધો છે, બધાને વાંધો છે. શેનો વાંધો મમ્મી? મેં કહ્યું નહોતું મારે પૈસાની જરૂર છે? પૈસા આપો તો હું અહીંથી જાઉં ને. મમ્મી જોયા ને તમે ફોટા? હા બેટા. શું છે મમ્મી, મને તો કયો. તમારા ભાઈ છે ને, એને ત્યાં એક ગર્લફ્રેન્ડ છે. એ પ્લાન બનાવીને જ આવ્યા છે. ગુજરાતની છોકરી છે. એક જ સાથે બે એક જ રૂમમાં રહે છે. બંને સાથે જોબ કરે છે, બંને સાથે રહે છે, અને ઘણા સમયથી અફેર છે. અરે ભાઈ કાંઈ નથી એવું. શું તું ગમે તેમ બોલે છે? તો પછી ક્યારે આવવાનો છો? ક્યારે ઉઠ્યા? શું જમ્યા? શું કર્યું? તમારી પત્ની તમારી સાથે વાત તો નથી કરતી ને? તમે એની ઉપર ટ્રસ્ટ તો નથી કરતા ને? આવા બધા મેસેજ કોણ કરે? એ તો બસ જસ્ટ એમ જ. હા ડોલી, અરે બધું ખોટું છે. તને મેસેજ સરખા વાંચતા નહીં આવડ્યા હોય. રાધી બહુ ભણેલા ગણેલા છે. તારું અચાનક આવવું, આ બધી મિલકત વેચી દેવી, બિઝનેસ માટે રૂપિયા ભેગા કરવા, ને વહુને પાછા ઓસ્ટ્રેલિયા નહીં લઈ જવા. ઓસ્ટ્રેલિયા ક્યાં જવાનું છે મમ્મી? હવે તો ઓસ્ટ્રેલિયા જવાનું જ નથી, હવે તો યુએસ જવાનું છે. ઓસ્ટ્રેલિયા ને યુએસ જવા માટે ઘણા બધા રૂપિયાની જરૂર પડે, એટલે તમારા દીકરા અહીંયા રૂપિયા લેવા આવ્યા છે. એ પ્લાન બનાવીને જ આવ્યા છે. તમારી પાસેથી બધી મિલકત વેચાવી, રૂપિયા લઈ એ અને એની ડોલી યુએસ સ્થિર થવાના છે. ડોલી અરે વાત કરતા હતા ને ભાઈ, એ હું સાંભળતો હતો. અરે પણ હું શું કામ એવું કરું? શું કામ એવું ન કરું એમ કહો ને. તમારી બધી વાતોના સ્ક્રીનશોટ પડ્યા છે મારા ફોનમાં. જુઓ મમ્મી, આ મારો પતિ ન હોત ને તો મારા હાથમાં માર ખાત. જૂઠું બોલવાની પણ એક લિમિટ હોય માધવ. હવે તું સાચું બોલીશ? શું બોલે? ડોલી સાથે પત્ની જેવા રિલેશન છે ને, એટલે જ એ મને લઈ જવાની ના પાડતા હતા. બંને એક ઘરમાં જ રહે છે. યુએસ જવું છે, ત્યાં લગ્ન કરીને ગ્રીન કાર્ડ જોઈએ છે બંનેને. ભાભી તમે એને બોલવા તો જો. ના ના, એ શું બોલશે? ખોટું કર્યું છે ને, એની પાસે બોલવાના શબ્દ જ નથી હોતા. મને લાગતું જ હતું કાંઈક તો કાળું ધોળું થઈ રહ્યું છે. મને તો એમ હતું કે મારો દીકરો અમને બધાને યાદ કરતો હશે ને એટલે મળવા આવ્યો. બિઝનેસ કરવા માંગતો હશે, ત્યાં સ્થિર થવા માંગતો હશે. અમને ક્યાં ખબર હતી કે અહીંયાથી અમને લૂંટીને ત્યાં મોજશોખ કરવા માંગે છે. લૂંટવા નથી આવ્યો. મારા ભાગનું છે ને એ મને આપી દો. અને આમે મારે રાધી સાથે તો બનતું નથી. હું એને ડિવોર્સ આપી દઈશ. લગ્ન કરી લેજે તું બીજે. જુઓ, મારો જે ભાગ છે ને એ મને આપી દો, એટલે હું ચૂપચાપ અહીંયાથી જતો રહું. તારો ભાગ? આ પ્રોપર્ટી મારા નામે છે. મારે કોને આપવી કોને નહીં ને એ મારા હાથમાં છે.
આમ પણ તે આટલા વર્ષ વિદેશ રહીને અમને શું આપ્યું? આપ્યું છે તો તે તારી ગર્લફ્રેન્ડને આપ્યું, અમને તો કાંઈ આપ્યું નથી. તો હવે તારે જવું હોય તો જઈ શકે છે, પણ આ ઘરમાંથી તને એક પાઈ પણ નહીં મળે. હિસ્સો લીધા વગર હું જવાનું નથી. હું નહીં આપું. કાયદેસર તમારે મને આપવો જ પડે મારો ભાગ. કાયદો છે ને એ તું મને ન શીખવાડ. મને કાયદાનું ભાન છે. હું બધી પ્રોપર્ટી કિશન અને રાધીઓને પણ આપી શકું. મારે કાંઈ કોઈને ન આપવું હોય તો હું ન આપી શકું. આ કિશન બિચારો ભોળો અહીંયા આખી જિંદગી મજૂરી કરતો રહે અને તું ત્યાં વિદેશમાં અય્યાશી કરતો રહે. તારી ચાલાકી તને જ ભારે પડી. હવે જા, તારે જ્યાં જવું હોય ને ત્યાં જા. અને તારી ઓલી કહેવાતી પત્નીને કહી દેજે કે અહીંયા તો પ્લાન ઉપર પાણી ફરી વળ્યું છે. કાંઈ વાંધો નહીં, હું જોઈ લઈશ. ગુસ્સામાં ક્યાં ગયો ભાઈ? જ્યાં જવું હોય ત્યાં જાય. રાધી વહુ, તમે જરાય ચિંતા ન કરતા. ભલે મારો દીકરો રહ્યો, પણ તમારા પતિ તરીકે એ સાચો સાબિત નથી થયો. તો પછી આવા પતિનું કોઈ કામ જ ન હોય. મમ્મી, હવે હું એમના વિશે વિચારતી જ નથી. અત્યાર સુધી મને એમ હતું કે માં તો બહુ સારા છે, કામના કારણે મારી સાથે વાત નથી કરતા. અને આમ પણ હું તમારી દીકરી તરીકે જ આ ઘરમાં રહું છું ને મમ્મી, તો બસ હું આગળની જિંદગી પણ એમ જ કાઢી નાખીશ તમારી દીકરી બનીને.